ઇનામને આશીર્વાદ જો પૂરા થયા હોય તો પ્રજાજનોનો મજરો સ્વીકારો મહારાજ. એટલે શું પીંગળા આપણે રાજસભામાં આવી પૂછ્યા? આપણે રાજસભામાં આવી પૂછ્યા એ પણ તમને ખ્યાલ નથી? ક્યાંથી ખબર હોય પીંગળા? જ્યાં જ્યાં નજર કરું છું હું, જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં મને પીંગળા દેખાય. ખબર નથી કે મારું જીવન ક્યાં ચાલ્યું જાય. યા તું ત્યાં તું, આ સર્વ સ્થળે તું રહી તુજ પ્રેમ સાગરમાં મારી જિંદગી ડૂબી ગઈ. પછી આ રાજસભાની ક્યાંથી ખબર પડે? પીંગળા પીંગળા સ્વામિનારાયણ. વાહ મહારાજ વાહ, અભ્યાસ તો બહુ સારો કર્યો. મને સપને પણ ખ્યાલ નહોતો કે મારા મહારાજાના મુખમાંથી આવા શબ્દો સરી પડશે. મેં ધાર્યું હતું કે અમારો રાજા દેવતાનો અવતાર, મેં ધાર્યું હતું કે અમારો રાજા સર્વગુણ ભંડાર. ધારણા સૌ ઊંધી વળી, હીરો મટીને પથ્થર થયો. અરે હીરો મટીને પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થઈ ગયો. રાજકવિ તો પહેલા હતી જે રાજનીતિ હજી પણ સન્મુખ છે. કહે છો ભલા મારા રાજમાં મારી રયતને શું દુઃખ છે? તો મહારાજ આમાં રયતને સુખમાં શું છે? થોડે દિવસે બેન દીકરીની ઇજ્જતો લૂંટાતી. જે રાજમાં થોડા દિવસે બેન દીકરીની ઇજ્જત લૂંટાતી, તો લૂંટાનાર ભય વધતો જાતો. વિદ્યાલયમાં જે શ્રેષ્ઠ હતી આ ઉજ્જૈન નગરી, વિદ્યાલયમાં શ્રેષ્ઠ હતી આ ઉજ્જૈન નગરી માં શારદા બિરાતી જે રાજમય ગર્વથી. એ ધારણા સૌ ઊંધી વળી, એ ધારણા સૌ ખંડિત થઈ. બોબો તૂટે છે મહારાજ, કરે છે પોકાર રહ્યા એ મહારાજ ઈ છે દિવસ આજે. બાંધો વિક્રમ, આ ઉજ્જૈનની પ્રજાજનો એ મારી પાસે શું છે? મોટા ભાઈ, આ ઉજ્જૈનની પ્રજાજનો આપની પાસે એ જ ઈચ્છે છે કે રામ શાસ્ત્રીએ વ્રત થયા તો તેમની જગ્યાએ તેમના પુત્રને સ્થાપિત કરો, જેથી વિદ્યાદાન એ આગળ વધે. બાંધો વિક્રમ, એમાં મને પૂછવાની જરૂર પણ શું છે? તને યોગ્ય લાગે એમ તું કરી શકે. છતાં મને ફુરસત મળશે તો ચોક્કસ રાજસભામાં હાજરી આપીશ. શું કીધું મહારાજ? ફુરસત મળશે તો રાજસભામાં હાજરી આપીશ. જી હા મહારાજ, રાજનો કારભારીઓ ચલાવે, છતાંય કહો કે ફુરસત મળશે તો હાજરી આપીશ. રાજકવિ, તમને એટલો ખ્યાલ હોવો જ જોઈએ કે હું તમારો રાજા છું. અમારો રાજા તો ક્યારનો મરી ગયો. સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થઈ ગઈ. એ હરપ હતો એ હૈલો ગયો, રીસોટો રહી ગયો. ભરતસિંહ તું પટાઈ ગયો, તારું પોતળું બાકી રહ્યું. રાજકવિ, જરા મારી સભ્યતા રાખતા શકો. બહુ સભ્યતા રાખી મહારાજ, પણ કેસરી સિંહ છે એ સ્વતંત્રતાથી શોભે. આમાં ફળ આવે ત્યાંમાં એ નમતા શોભે. પણ રાજા બને આજ તો પડતી તળાએ ધાન. આ રાજા બને આજ તો પડતી તળાએ ધાન છે. મહારાજ સમજાય તો સમજો, હવે આ નારી નરકની ખાણ છે. રાજકવિ, હું સર્વ કંઈ સહન કરીશ, પણ મારી પિંગળા એનો અપમાન હરગીઝ સહન નહીં કરી શકું. હવે પછી મારી સામે તે આવી ઉગતાઈ કરી તો જીવન જીવી રહ્યા છે
છે એ બોલ એના નહીં પ્રજા તનો પોકાર છે આ પ્રજાનો પુકાર. પ્રજાનો પોકાર છે હા મહારાજ હા બેડા મારી મહારાણી પિંગલાના શબ્દોય હાંભળ્યા ને આ સાંભળ્યું. એક આંગળીનો આધાર મળતા આખો પોચો પકડી લીધો. ખરું કે નહીં? મહારાજ સત્ય છે જરૂર કહીશ સત્ય હશે એ મને જરૂર કહે. હા મારા ભાવિ ઉપદેશક, હું તમને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ મારે અત્યારે જ. જરૂર મળે ભાઈ. ભગવાન શ્રી રામ સીતાજીની પાછળ આ જંગલો જંગલ, પહાડો પહાડ, રુદન કહી એ સીતાજી કોણ? નારી હતી. ભગવાન શંકર ભીલની પાછળ તાંડવ નૃત્ય કર્યું તો એ ભીલની કોણ હતી? નારી હતી. ભગવાન વિષ્ણુ ચક્રધારી લક્ષ્મણજીના એક એક શબ્દ પાછળ પોતાનો પ્રાણ પાથરતા હતા તો એ લક્ષ્મીજી કોણ હતા? નારી હતી. હા, તો આની સામે તારો શો જવાબ? મહારાજ આ ધર્મશાસ્ત્રનો આશ્રય લઈને પૂછતા તો સામે મારો પણ એ જવાબ છે મહારાજ કે ભગવાન રામે શત ઉપર પાર માર્યો, લંકામાં ગયા, રાવણને માર્યો, બ્રહ્મ હત્યા લીધી. શા માટે? શા માટે? નારી માટે. એટલું જ નહીં, ભગવાન ભોળિયો ના એક ભેડીની પાછળ પ્રજાનું હજારો વર્ષનું તપ છોડી કે ભીલી કી સંગ में भव बोले भान गिनन भूले ब्रह्मा में जो सुता को निहारी. भीली की संग में भव बोले भान गिनन भूले ब्रह्मा ने जो सुता को निहारी. भोज पृथ्वी राज भूले टेक होनो तारीख. सम्राट गुणे सम्राट गणे मर्द भूले ગદમાઈ અને જેતે નરે ભૂલે હોતો ભાન ભાવ હારી. મિત્રો ડાયરાની બજા છે એટલે બહુ છું જે કામદેવના ઝપાટામાં આવી ગયા છે કામ જીવો બહુ કઠિન છે. અમારો કવિ લખે છે કામ તો કઠિન કે ચાલવો ગગન પથ મળવો મોહિન લોક ધરવો રીપકો દર સહસ્ર નિર્જુ. કોઈ એમ કહે છે કે આકાશમાં ચાલી શકું તો ન મનાય પણ માનવું પડે પહેલાથી કામ ન થાય. કે ચાલવો ગગન પથ મળવો મોહિન લોક કોક એમ કે થપાટ મારી ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી દો ન મનાય છતાં માનવું પડે છતાં કામદેવ ન થાય. કે ચલો ગગન પથ મળવો મોહિત